આપનું સ્વાગત છે। ગાંધીનગર SFIA ના મુખ્ય કાર્યક્રમ SOMS 2025નું સફળ આયોજન ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં થયું। એગ્રી ઉદ્યમિતા થીમ આધારિત આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નવોત્થાન, ગ્રામ્ય ઉદ્યોગિતા અને જવાબદાર પત્રકારિતાને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એગ્રીટેક, નવોચારો, નીતિ નિર્માતાઓ, સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિકવિદો અને ગ્રામ્ય પત્રકારો એક મંચ પર ભેગા થયા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌપાલન અને માછીમારી વિભાગના મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના સ્વાગત સંબોધનમાં તેમણે ગ્રામ્ય પત્રકારો અને કૃષિ ઉદ્યોગકારોના યોગદાનની પ્રશંસા કરી અને તમામ પુરસ્કાર વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી। તેમણે જણાવ્યું કે ભારતની કૃષિ ઝડપથી બદલાઈ રહી છે અને નવોચારોના કારણે ખેડૂતોને નવી દિશા મળી રહી છે। તેવું જણાવ્યું કે ભારત આવનાર સમયમાં ખાતર ઉત્પાદન ક્ષેત્રે પણ નેતૃત્વ કરી શકે તેવા સંભવિતતાઓ ઊભી થઈ રહી છે। SFIAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ચક્રવર્તીએ જણાવ્યું કે ભારતના ઉત્પાદન ક્ષેત્ર અને કૃષિની સ્થિરતાને મજબૂત કરવા માટે સરકારે ડિજિટાઇઝેશન, ચીની સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતીય ઉત્પાદનોને સમાન તક, નિકાસમાં વૃદ્ધિ લાવવી, નીતિઓ, FCO કાયદાનો સમાન અમલ, કૃષિ ઇનપુટ્સ માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સહયોગ અને નોન રેઝ્યુએબલ ઓર્ગેનિક ખાતરોને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતા સાથે કાર્ય કરવું જોઈએ। આના કારણે આગામી 1 થી 1.5 વર્ષમાં આયાતના વિકલ્પ વિકસાવી શકશે અને સ્થાયી કૃષિને વેગ મળશે। કાર્યક્રમમાં ખાસ આકર્ષણ થીસીસ શોડાઉન સત્ર રહ્યું, જેમાં અગ્રણી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વ્યવસાયિક શક્યતાઓને લગતા તેમના સંશોધન રજૂ કર્યા, જેમાં TNAU મદુરાઈ દ્વારા બાયોજેનિક નાનો પેટાશિક ખાતર પર અભ્યાસ, કાશ્મીર કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા હાઈ ડેન્સિટી બાગાયતી માટે ઇન્ટેલિજન્ટ સ્પ્રેયરનો પ્રસ્તાવ અને લક્ષ્મીનારાયણ ઇનોવેશન ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એમોનિયા રિકવરી અને રીયુઝ પર આધારિત પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા। આ અવસરે ઇન્ડિયા માઇક્રો ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ રાહુલ મિરચંદાની, OAMAના અધ્યક્ષ વિજય ઠાકોર અને TAPMAના અધ્યક્ષ MN વૈદ્યનાથન પણ ઉપસ્થિત રહ્યા। આવશ્યક વસ્તુ અધિનિયમ, ખાતર નિયંત્રણ આદેશ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષય પર પણ પેનલ ચર્ચા આયોજિત કરવામાં આવી હતી, જેમાં રાહુલ મિરચંદાનીએ વન નેશન વન લાયસન્સ નીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો। SOMS 2025 દરમિયાન એગ્રી જર્નાલિઝમ એવોર્ડ દ્વારા ગ્રામ્ય ભારતમાં અવાજ ઉઠાવનાર પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા। વિજેતાઓમાં પ્રિન્ટ, ડિજિટલ કેટેગરીમાં અંગ્રેજી માટે પૂજા દાસ, મરાઠી માટે મુકુંદ તાઇબા પિંગલે અને હિન્દી માટે હિમાંશુ મિશ્રા, બ્રોડકાસ્ટ યુટ્યુબ કેટેગરીમાં હિન્દી માટે સુશીલ શર્મા, અંગ્રેજી માટે અનિશા જૈન અને મરાઠી માટે ધનંજય શ્રીરામ સનપનો સમાવેશ થાય છે। ઉપરાંત ટોપ નેશનલ એગ્રી બિઝનેસ મેગેઝિન એક્સલન્સ એવોર્ડ પણ આપવામાં આવ્યો। मैं राजीव चक्रवर्ती, नेशनल प्रेसिडेंट सॉल्युबल फर्टिलाइजर इंडस्ट्री एसोसिएशन। सॉल्युबल फर्टिलाइजर इंडस्ट्री एसोसिएशन 7 राज्यों में रजिस्टर्ड है और इसकी शाखाएँ और इसके जो पार्टनर एसोसिएशन है वो पूरे भारतवर्ष में फैले हुए हैं। हम लोग स्पेशलिटी फर्टिलाइजर, जिसको लेकर अभी बहुत चर्चा हो रही है, चाहे बहुत सारी बातें चल रही है, हम लोग स्पेशलिटी फर्टिलाइजर पे पिछले 30 सालों से काम करते हैं और हमारे साथी पूरे भारत में स्पेशलिटी फर्टिलाइज़र के जरिए फार्मर किसान का इनकम बढ़ाने के लिए जो प्रयास हुए हैं और जो सक्सेस मिला है, उस सक्सेस को अलग अलग जगह पर देश के कोने कोने में पहुँचाए हैं। हम इस सक्सेस को सिर्फ देश में ही बात नहीं करते हैं, विदेशों में भी बात करते हैं और हम पूरे विश्व का आह्वान करते हैं कि वो इस मॉडल को जांचे, परखे और इसको अपनाएं। खास करके जो कार्यक्रम था कृषि के एग्री था, लेकिन मीडिया का अवार्ड का फंक्शन भी दिखाए, तो उसका ध्येय क्या क्या था? हम लोग मीडिया को, खास करके जो कृषि में काम करते हैं, उनको एक बहुत ही ज़रूरी पार्टनर मानते हैं कृषि के उत्थान में। उनका बहुत बड़ा कंट्रीब्यूशन है। वो हमेशा कैमरे के पीछे रहे, उनकी कभी बात नहीं होती, तो हमने ये सोचा कि उनको ये प्रोत्साहन दिया जाए कि वो लोग इस पर और गहनता से काम करें, किसान के करीब जाए, रिसर्चर के करीब जाए और उन कहानियों को, उन सक्सेस स्टोरीज को लेके आए, जिससे भारत का गौरव बढ़े। इसी वजह से हमने इस साल अलग अलग कैटेगरीज में कृषि के पत्रकारों को सम्मानित किया है और उनको इनकरेज किया है और ये हर साल होगा। ये पत्रकारिता हम आह्वान करते हैं आपके जरिए कि पूरे आप अपने कृषि मित्रों, पत्रकार मित्रों को इसमें अगले साल इस पर शामिल होने के लिए प्रोत्साहित करें, उन तक ये काम करें।
मैं डॉक्टर सुहास बुदे, मैं विदर्भ इंडस्ट्रियल एसोसिएशन का वाइस प्रेसिडेंट। आज ये यहाँ पे जो चर्चा सत्र आयोजन हुआ है वो सॉन्ग्स के ऊपर है। सॉन्ग्स यानी सोल्युबल फर्टिलाइजर, माइक्रो न्यूट्रिएंट, ऑर्गेनिक फर्टिलाइजर, इसका एक कॉन्सेप्ट है। तो जहाँ जहाँ हमारा मानना है कि जहाँ जहाँ बहुत उन्नत खेती हो रही है, महाराष्ट्र में बोली या कि दूसरे प्रदेश के दूसरे भागों में, वहाँ ये कॉन्सेप्ट का ही चलन ज़्यादा है और हम चाहते हैं कि इस कॉन्सेप्ट को गवर्नमेंट की मान्यता मिले और ज़्यादा से ज़्यादा लोग इसको अडॉप्ट करें। इसका रीज़न ये है कि ये जो कॉन्सेप्ट है इससे हम ट्रेसेबिलिटी भी कम कर रहे हैं, सॉइल की हेल्थ भी इम्प्रूव कर रहे हैं और ईल्ड भी बढ़ा रहे हैं। महाराष्ट्र में जहाँ इस कॉन्सेप्ट पे काम होता है वहाँ पे 4 फोल्ड्स 5 फोल्ड्स इनकम जनरेशन ज़्यादा हुआ है फार्मर्स का। तो ये बहुत इम्पॉर्टेंट है कि इस तरह की टेक्नोलॉजीज़ को बढ़ावा दिया जाए और मैं सिपाही जो सोल्युबल फर्टिलाइजर इंडस्ट्री एसोसिएशन है उनको बहुत कॉम्प्लीमेंट देता हूँ कि इस कॉन्सेप्ट को एक इंडिया लेवल पे एक मान्यता देने की कोशिश कर। सर, खास करके केंद्र सरकार और जो राज्य सरकार आपको किस तरह से सहायता प्रदान कर रही है एवं आज कौन उपस्थित रहा और किस बारे में अवार्ड दिए गए? सो इस पर्टिकुलर फर्टिलाइज़र का हमारा मानना यही है कि ये फर्टिलाइज़र का जो डेवलपमेंट हुआ है वो एक्चुअली बिना गवर्नमेंट सपोर्ट के हुआ है और जो कि बहुत अच्छी चीज़ है, जो सब्सिडी का बर्डन हमारे देश पे कम कर रहा है और सॉइल का हेल्थ पे भी बहुत ये आज ये पत्रकारों को अवार्ड दिया जा रहा है। मुझे लगता है कि पत्रकार ये अनसन हीरोज़ है हमारे एग्रीकल्चर इकोसिस्टम में, उनको कहीं ना कहीं रिकग्निशन देना है हमारी इच्छा थी और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा एग्रीकल्चर के विषय, इंडस्ट्री के विषय ये पत्रकार लोग कवर करें ताकि जनरल पब्लिक को इस चीज़ के बारे में